જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી આ અળવીનું શાક બનાવવાના છીએ। તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ અળવી લીધી છે। અળવીને આપણે સરસ ધોઈ લેવાની છે, કેમ કે એમાં બહુ માટીનો ભાગ હોય, એટલે વ્યવસ્થિત આપણે એને ધોઈ લેશું। પછી આપણે કુકરમાં ફક્ત એક જ વિસલ કરવાની છે, બહુ વધારે નથી કરવાની, ન તો આપણી અળવી ઓવરકુક થઈ જશે। એટલે એક વિસલ કરીને આપણે એને બાફી લેશું। અળવીનું શાક તો તમે અલગ અલગ રીતે કેટલી વાર બનાવ્યું હશે, પણ આ રીતે તમે એકવાર જરૂર બનાવજો। અને આ સ્પેશિયલ સિંધી સ્ટાઇલ અળવીનું શાક છે, અને ચોમાસામાં તો ઇઝીલી અળવી આપણને મળી જાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો બફાઈ ગઈ છે। હવે આપણે એને છોલી લેવાની છે, તો બિલકુલ આરામથી, કેમ કે બહુ ગરમ છે। વધારે ગરમ હોય તો તમે થોડુંક પાણી ઉપરથી રડીને ઠંડી કરીને પછી આવી રીતે એના છાલ આપણે કાઢી લેવાની છે। તો આવી રીતે આપણે બધી અળવીને પહેલાં છોલી લેશું। તો અહીંયા આ અળવીનું શાક બનાવવા માટે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે। જેમ મેં પહેલાં કીધું કે બાફતી વખતે આપણે ફક્ત એક જ વિસલ કરવાની છે। જો ઓવરકુક થઈ જશે તો તેલમાં તળતી વખતે એકદમ છૂટી પડી જશે। તો અહીંયા તેલને મેં પહેલાંથી ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આપણે એક એક કરીને આવી રીતે તેલમાં એડ કરશું અને અળવીને આપણે ફ્રાય કરી લેવાની છે। તો એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે પહેલાં એને ફ્રાય કરી લેશું। તો આવી રીતે આપણે પહેલાં બધી અળવીને ફ્રાય કરી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવી આપણી અળવી બની ગઈ છે। અહીંયા તમે જોઈ શકો છો એકદમ છૂટી છે, એટલે ક્યાંય આપણે તેલમાં પણ છૂટી નથી પડી, એવી રીતે આપણે એને તળી લેવાની છે। તો હવે આપણે બીજી અળવી પણ તેલમાં એડ કરી લેશું ને એને પણ તળી લેશું। તો ચાલો, અળવી આપણી તળાઈ ગઈ છે, તો હવે આપણે એનો મસાલો બનાવી લઈએ। તો અહીંયા મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરશું, અડધી નાની ચમચી હળદર અને 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર લેશું। તો અહીંયા આ શાક માટે આપણે ખાલી બેઝિક આટલા જ મસાલા જોતા હોય છે, આપણે બીજા કોઈ મસાલા એમાં એક્સ્ટ્રા એડ કરવાની જરૂર નથી। ગરમ મસાલો પણ આપણે એડ કરવાની જરૂર નથી, બસ આ 4 મસાલા જ એડ કરવાના છે। હવે બધાય મસાલાને આપણે સરસ મિક્સ કરી લઈશું। હવે આપણે અળવીમાં મસાલા એવી રીતે ભરવાના છે જેનાથી આપણે જ્યારે અળવીનું શાક ખાઈએ તો અંદર પણ મસાલાનો ટેસ્ટ સરસ રીતે આવે। તો એના માટે આપણે શું કરવાનું છે, આવી રીતે વચમાં આપણે ચીરો પાડી લેવાનું છે। તો તમે જોઈ શકો છો વિડીયોમાં, બિલકુલ આવી રીતે આપણે બધી અળવીને વચમાં ચીરો પાડી લેશું। હવે જે આપણે મસાલો બનાવ્યો છે એ મસાલો આપણે આમાં વચમાં ભરવાનો છે। તો બિલકુલ તમે વિડીયોમાં જોઈ શકો છો આવી જ રીતે આપણે થોડોક મસાલો આમાં અંદર ભરશું। વ્યવસ્થિત આપણે મસાલો ભરવાનો છે જેનાથી એકદમ મસાલેદાર આપણી અળવી બને। હવે તમે વિડીયોમાં જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે જે બાજુ ચીરો આપ્યો તો એ સાઈડ નહીં, પણ એને આમ ફેરવીને આપણે એને હાથથી આમ પ્રેસ કરશું, એટલે થોડુંક આપણે એને આવી રીતે ચપટું કરી લેશું। હવે મસાલો ઉપરથી આપણે પાછો થોડુંક બે સાઈડ આવી રીતે લગાડી લેશું, એટલે એકદમ મસાલેદાર આપણી અળવી બનીને રેડી થઈ જશે। તો બિલકુલ આવી રીતે આપણે પહેલાં બધી અળવીને બનાવીને રેડી કરી લઈશું। તમે વિડીયોમાં જોઈ શકો છો, હું તમને પાછી એકવાર આવી બનાવીને બતાવું છું। આ અળવીનું શાક તમે રોટલી પરાઠા સાથે સર્વ કરી શકો છો, દાળ ભાત સાથે એઝ અ સાઇડ ડિશ પણ તમે બનાવી શકો છો। અને સૌથી સરસ વસ્તુ તો એ છે કે જો તમે ઉપવાસ કે વ્રત કરતા હો તો આ શાક તમે ખાઈ શકો છો। તો બટેકા ફ્રાય કરીને ખાવાના એના કરતાં આ અળવીનું શાક બહુ ટેસ્ટી લાગે છે। તો વ્રતમાં તમે આ ખાઈ શકો છો। તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધી અળવી રેડી કરી લીધી છે। હવે આપણે એક આવી રીતે પોળું પેન લઈ લેવાનું છે। જો આવું પેન ન હોય તો તમે તવા ઉપર પણ આને કરી શકો છો। તો હવે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરશું ને બધાને તેલને આપણે તમે જોઈ શકો છો બધી બાજુ એવી રીતે ફેલાવી દઈશું। હવે આપણે જે મસાલાવાળી અળવી કરી હતી એ આપણે એમાં આવી રીતે એકદમ ગોઠવી લેવાની છે, છૂટી આપણે રાખવાની છે। ઉપરથી આપણે થોડુંક પાછું તેલ એડ કરશું અને આ જે મસાલો આપણો વૈધો છે એ પણ આપણે આવી રીતે ઉપરથી થોડુંક છાંટી લઈશું। તો 1 થી 1.5 મિનિટ સુધી આપણે એકદમ ધીમા તાપે એને ક્રિસ્પી થવા દેશું। એક સાઈડ પછી આપણે ફેરવીને બીજી સાઈડ એને આવી રીતે ક્રિસ્પી થવા દેશું। તો એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી આપણે આ અળવીનું શાક બનીને રેડી થઈ જશે।
તો અહીંયા આપણું એકદમ ક્રિસ્પી સિંધી સ્ટાઇલ અળવીનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો, અને ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને આવી દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે.